27મા દિવસે ગણેશ ચતુર્થી છે, ત્યારે શ્રી ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવા ગણેશ યુવક મંડળો ડીજેના તાલ સાથે તેમનું ભવ્ય આગમનનું આયોજન છેલ્લા 2 દિવસથી કરવામાં આવી રહ્યું છે। ડભોઈ નગર અને તાલુકાની ગલીઓ શ્રીજીના આગમનને લઈ ગુંજી ઉઠી છે, ત્યારે ગતરોજ ડભોઈ તાલુકાના મંડાળા ગામે મંડળના મહારાજાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। આજે 27મીના દિવસે ગણેશ ચતુર્થી છે, ત્યારે શ્રી ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવા ગણેશ યુવક મંડળો ડીજેના તાલ સાથે તેમનું ભવ્ય આગમનનું આયોજન છેલ્લા 2 દિવસથી કરવામાં આવી રહ્યું છે। ડભોઈ નગરની અને તાલુકાની ગલીઓ શ્રીજીના આગમનને લઈને ગુંજી ઉઠી છે, ત્યારે ગતરોજ ડભોઈ તાલુકાના મંડાળા ગામે મંડાળાના મહારાજનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। શ્રી ગણેશજીની સ્થાપનાના પૂર્વ સંધ્યા સાથે અગાઉના 3 દિવસ ડભોઈ પંથકમાં શ્રી ગણેશજીની ભવ્ય આગમન સવારીઓથી શહેર અને તાલુકાના ગામો ગણપતિ બાપા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા છે। વિશેષ ડેકોરેશન સાથે શ્રીજીની વિવિધ ગણેશ મંડળો સ્થાપના કરવા ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ડભોઈ નગરમાં વિવિધ વિસ્તારોમાં 200 ઉપરાંત નાના મોટા શ્રીજી પ્રતિમાઓ સ્થાપવામાં આવશે, જેને લઈને યુવક મંડળોમાં ઉત્સાહ છે। તેવામાં ડભોઈ તાલુકાના મંડાળા ગામે મંડાળાના મહારાજા શ્રી ગણેશજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું। ડીજેના તાલ સાથે વાજતે ગાજતે શ્રીજીને નિજ મંડપ સુધી લાવવામાં આવ્યા હતા। 10 દિવસ ભક્તિભાવપૂર્વક આરાધના ગણેશ યુવક મંડળો કરશે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો।